નમસ્કાર, હું પ્રવીણ. વરસાદી માહોલ છે અને ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ છે. હજુ પણ ઘણી જગ્યાએ પૂરના પાણી ઓસર્યા નથી. લો લેવલ કોઝવેથી માંડીને પૂરમાં ફસાયેલા ઘણા બધા લોકોએ દુઃખદ રીતે જીવ પણ ગુમાવ્યો અને જીવની સટોસટ બાજી વચ્ચે ઘણાના રેસ્ક્યુ પણ થયા. પણ એક વિડીયો વાયરલ થયો છે. 2 દિવસથી આ વિડીયો સોશિયલ મીડિયામાં ન માત્ર ગુજરાતમાં પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચામાં છે. આ વિડીયો છે સાબરકાંઠા કે જ્યાં એક દંપતી એક કારના બોનેટ પર બેઠા છે. કાર નદીમાં ફસાયેલી છે અને આ નદીમાં 1.5 કિલોમીટર કે 2 કિલોમીટર સુધી આ કાર તણાઈને આવે છે અને કાંઠે બધા જ લોકો છે પરંતુ તેમાં પણ લાચારી છે કેમ કે બચાવવા કઈ રીતે. પરંતુ જે રીતે આજે બંને વ્યક્તિ એટલે કે દંપતી બેઠા છે, સુરેશભાઈ મિસ્ત્રી અને નૈનાબેન મિસ્ત્રી, એમને સમજાઈ ગયું કે હિંમત દાખવવી પડશે. અને આજકાલ જે શહેરોમાં ચલણ છે, આમ તો સ્વિમિંગ પુલમાં શીખાય, દરેક ક્લબમાં હોય છે, પરંતુ એમાં માત્ર ધબતા શીખાય. કૂવામાં કે હોજમાં કે નદીમાં કે જ્યારે તમને ફેંકવામાં આવે, જે ગામડાનું કલ્ચર છે, તેમાં એ જ શીખવાડાય છે કે જો હિંમત હાર્યા તો બધું જ હારી ગયા. પણ હિંમત દેખાડશો તો સામે જે બચાવનાર છે તેમાં પણ હિંમતનો એક પવન ફૂંકાશે. અને આજનો પ્રયત્ન છે કે એવું નથી આ 2 દિવસ જૂનો વિડીયો છે, માફ કરશો, પણ 2 દિવસ જૂના વિડીયોમાંથી બોધપાઠ શું લેવું. જે દંપતી છે રિલેક્સ મોડમાં છે, હળવાશથી બેઠું છે, એમને પણ ખબર છે કે સામેવાળા જે વ્યક્તિઓ છે એ પણ આવી શકે તેમ નથી. કદાચ મદદનો જે અવકાશ છે તેમાં સમય પણ લાગી શકે. તો કરવું શું? રિલેક્સ રહો, હિંમત દેખાડો. અને આ હિંમત એ તમામ સૌએ દેખાડવાની જરૂર છે કેમ કે હિંમત અને મૂર્ખામીમાં જમીન આસમાનનો ફરક છે. ક્યારેક માત્ર એક પાતળી ભેદરેખા પણ હોય છે. જ્યારે કોઝવેમાંથી ગાર પસાર થાય અને પાણી આવે, ઘણી વખત એવું થઈ કે નીકળી જશે, પણ તમે મુશ્કેલીમાં ફસાવો છો અને અનફોર્ચ્યુનેટલી ઘણા બધા લોકો જીવ પણ ગુમાવે છે. હવે આ વિડીયો વાયરલ થયો તો ચર્ચાનો વિષય એ થયો કે આ વિડીયો ક્યાંનો છે? સાબરકાંઠા ઈડરનો છે. અને જે દંપતી છે, મેં જેમનું નામ લીધું, સુરેશભાઈ મિસ્ત્રી અને નૈનાબેન મિસ્ત્રી, એ ક્યાંના છે? આમ તો રહે છે અમદાવાદમાં સિંધુભવન રોડ પર. અને સિંધુભવન રોડ પર પણ જ્યારે ભારે વરસાદ પડે આટલું પાણી નથી હોતું, પરંતુ પાણી ભરાય છે થોડા લાઇટર ટોનમાં. પણ આ દંપતીએ હિંમત દેખાડી અને તમામ માટે એક પોઝિટિવ મેસેજ પણ ગયો કે આ પરિસ્થિતિમાં જ્યારે આફત આવે પહેલી હિંમત તમારે દેખાડવાની હોય છે. જે બચાવકારો છે એ બચાવશે, એમની પણ મર્યાદા છે. કાંઠે લોકો જોઈ રહ્યા છે અને સોશિયલ મીડિયાનો જમાનો છે. મોટાભાગના લોકોએ આ તસવીરો પોતાના મોબાઈલમાં કેપ્ચર કરી સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર ગઈ અને દેશભરમાં ચર્ચાઈ રહ્યું છે. ડૂબતા બચ્યા. પણ આ ડૂબતા બચ્યા તેની પાછળનું કારણ શું છે અને એ કઈ પરિસ્થિતિમાં હશે? ચિંતા ન કરો, બહુ લાંબો રાહ નહીં જોવડાવું કેમ કે જે નૈનાબેન મિસ્ત્રી છે આપણી સાથે સ્ટુડિયોમાં છે અને બોલાવ્યા તો સુરેશભાઈને પણ કદાચ એ કાર લેવા ગયા છે કે ઠીક કરાવવા ગયા છે એવો જવાબ મળ્યો. નૈનાબેન, આ વિડીયો જે ચર્ચાનો વિષય છે અને ચર્ચાના વિષય વચ્ચે કઈ પરિસ્થિતિમાંથી તમે પસાર થયા? આ બન્યું એકચ્યુઅલી કઈ રીતે અને કેટલા કલાક તમે આ પરિસ્થિતિમાં રહ્યા, છતાં પણ ચર્ચા આ વિડીયોની એટલા માટે છે કેમ કે તમે રિલેક્સ મોડમાં છો, હળવાશમાં છો, તમને પણ ખબર છે અમુક મર્યાદાઓ છે. તમે જરા તમારા મુખે તમારો જે અનુભવ છે એ દર્શકોને શેર કરો. અમે જતા હતા, મારા મામીનું બેસણું હતું તો અમે ત્યાં જતા હતા. હવે વડિયાવીર ગામ છે, ત્યાંથી બ્રિજ પરથી અમે પસાર થઈને કડિયાદરા ગામ તરફ જતા હતા. પાણી એટલું જ હતું કે ચાલીને અંદર જવાય ને નદી ક્રોસ કરાય એટલું જ પાણી હતું. એટલે અમે ગાડી લઈને અંદર ગયા અને અમારી બાજુમાંથી એક ભાઈ બાઇક લઈને ગયા જે સામે કિનારે ઊભા રહી ગયા અને સામે જઈને અમને ઈશારા કર્યા કે જલ્દી આવો. તો અમને ખબર ના પડી કે શું કહે છે. તો મેં મારા હસબન્ડને કીધું કે સામે પેલા ભાઈ ગયા એ કંઈક કહે છે. તો કે પણ ખબર નથી પડતી. તો મેં બારીનો કાચ ખોલીને એ ભાઈને પૂછ્યું કે અમને ખબર નથી પડતી, શું કહો છો? તો એમણે ઈશારા કર્યા કે જલ્દી આવો, જલ્દી, સામે પૂર આવે છે બાજુમાં. પણ અમને ધ્યાન નહોતું કે બાજુમાંથી પૂર. તો અમે વચ્ચે સુધી ગયા અને એકદમ ફોર્સમાં પાણી આવ્યું કે જે અમારી ગાડીની ઉપરથી પસાર થવા માંડ્યું. અને બીજી વાર એટલો બધો ફોર્સ આવ્યો
કે ગાડી સીધી નદીમાં ઉતરી પડી. એટલે પહેલી વાર જે ફોર્સ આવ્યો ત્યારે જ ગાડી ત્યાં બંધ પડી ગઈ. પણ પેલો કાચ ખુલ્લો હતો, મેં પેલા ભાઈને કહેવા ખોલેલો, તો ગાડી જ્યારે નીચે ઉતરી પડી તો એ કાચમાંથી બહાર અમે ઉપર ચડીને ગાડી પર બેસી ગયા. એટલે અને પછી ગાડી તરતી તરતી નાવડાની જેમ આગળ ચાલ્યા કરી એવું અમે 1.5-2 કલાક સુધી ચાલે જ કર્યું. વચ્ચે ઝાડવા સાથે અથડાઈ તો ઝાડના ડાળી પકડવા પ્રયત્ન કર્યો, પણ ના પકડાઈ ને ખેંચાઈ ગયું તો હાથમાં થોડુંક વાગ્યું બી ખરા. પણ પછી કાર આગળ ખેંચાતી જ ગઈ. પણ અમે શાંતિથી ઉપર જે પેલા પકડવાના લાંબા હેન્ડલ જેવા હતા એ પકડીને બેસી રહ્યા. રૂફનું હુડ જેને કહેવાય. હા, રૂફ ઉપર એ પકડીને અમે બેસી રહ્યા. પછી મારા હસબન્ડનો ફોન તો પડી ગયો હતો, પણ મારો ફોન મેં કપડામાં છુપાડીને ઉપર ચડી ગઈ હતી. પછી અમે ત્યાં થોડાક આગળ ગયા તો 100 નંબર પર ફોન કર્યો. પછી 100 નંબર પરથી અમને જવાબ આપ્યો કે અમે તમને મદદ કરીએ પણ અમને લોકેશન આપો. એટલે 100 નંબર ઉપર તમે ફોન કર્યો એ પહેલા જે કાંઠે જે લોકો હતા એમાંથી કોઈ હતું નહીં? કોઈ નતું. અચ્છા. અમે જ્યારે 1.5-2 કલાક સુધી તો કોઈ જ નતું ત્યાં, સિવાય કે પેલા ભાઈએ અમને સામેથી ઈશારા કર્યા કે જલ્દી આવો, તો એ સિવાય કોઈ નતું. તો એમણે બધાને ફોન કર્યા હશે કે આવું થયું, તો પછી લોકો આવવા માંડ્યા. અમે 100 નંબર પર ફોન કર્યો તો ત્યાંથી અમને એવું કીધું કે અમે તમને તરત મદદ કરીએ પણ તમે અમને લોકેશન નાખો. તો અમે લોકેશન નાખવા ગયા પણ જતું નહોતું. પછી ફરી વાર ફોન કર્યો ત્યારે બી એ બેને ઉપાડ્યો કે ભાઈ અમે મદદ કરીએ પણ તમે અમને લોકેશન ના આવતું હોય તો તમે જગ્યા બતાવો. તો હું એ બાજુની જ છું, તો મને એરિયા ખબર હતી. તો મેં કીધું કે વડિયાવીર ગામથી આગળ ભૂતિયા ગામ છે એ બાજુની બંનેની વચ્ચે અમે ફસાયા છીએ. તો એમણે કીધું કે વાંધો નહીં બેન, ફાયર બ્રિગેડવાળાને આવે છે તો એમણે ફોન કર્યો હશે. અને પછી થોડીક વાર પછી તો ફાયર બ્રિગેડવાળા હતા, બીજા ગામના લોકો બધા યંગ છોકરાઓ તરવૈયા બધા દોરડા બાંધીને અંદર પડવા તૈયાર હતા. પોલીસ દેખાઈ અમને, સામે પોલીસ હતી, પણ અંદર અવાય એવું સંજોગો નહોતા. અંદર અવાય એવો એટલું બધું પૂર હતું કે એ લોકો ફાયર બ્રિગેડવાળા ને પેલા છોકરાઓ દોરડા બાંધીને બી અંદર નહોતા આવતા, એ લોકો પોતે ફંગોળાઈ જતા હતા. એટલું સખતનું પૂર હતું અને પરિસ્થિતિ એવી હતી કે અમને ડર હતો કે આમાંથી આપણે બહાર નહીં આવી શકીએ. એટલે આ પરિસ્થિતિમાં એમ કહેવાય કે 100 નંબર ઉપર કોલ કર્યો અને 100 નંબર ઉપર કોલ કર્યો અને બીજી વાત કે નોટબંધીમાં થોડા લાઇટર નોટમાં, કેમ કે જે વસ્તુ છે, જે ઘટના ઘટી છે, ઘટનાને આપણે કઈ રીતે લઈ રહીએ છીએ અને લોકો કઈ રીતે લે છે, એક મેસેજ પોઝિટિવ કઈ રીતે જાય છે, તે હંમેશા મીડિયાનો પ્રયાસ હોવો જોઈએ. એવું નહીં કે બર્થડે સેલિબ્રેટ કરવો જોઈએ, પણ આવી પરિસ્થિતિમાં પણ એ સહજતા દાખવવી અને એ ચોકસાઈ દાખવવી. જેમ કે કહ્યું કે એક નંબર, એક મોબાઈલ હતો, મારા હસબન્ડનો મોબાઈલ તો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, પણ એક મોબાઈલ સાચવી રાખ્યો હતો, તેનાથી કદાચ કોન્ટેક્ટ થઈ શક્યો. ત્યારે ખબર પડી કે આ જગ્યાએ કોઈ ફસાયેલું છે. બાદમાં ગ્રામ લોકો આવ્યા, તમામ આવ્યા, જેમ નોટબંધીમાં ક્યાંક 500 અને 1000ની નોટ છુપાવેલી હોય એ રીતે. એ સહજતા થોડા લાઇટર ટોનમાં, પણ એ મોબાઈલથી જ કામ કદાચ થોડુંક આસાન થઈ ગયું, અથવા થોડી એક હોપ દેખાય, એક આશા દેખાય કે નહીં કોઈ સાથે કોન્ટેક્ટ થયો છે ને લોકોને ખબર છે કે અમે અહીં ફસાયેલા છીએ. એક જે ચર્ચા સાંભળી નૈનાબેન કે તમે જે કાંઠે જે લોકો છે એમને પણ કોઈ મેસેજ પાસ કરવો હોય અથવા તમારો નંબર પાસ કરવો હોય એમના માટે પણ તમે સાંકેતિક ભાષામાં એ કમ્યુનિકેશન કર્યું. એમાં એવું થયું કે ગામના લોકો બધા જે કિનારે દેખાય છે એમાં શરૂમાં થોડા લોકો આવ્યા. એમાં એક ભાઈ હતા નિખિલભાઈ કરીને, અમે તો કોઈને ઓળખતા નહોતા, પણ એ ભાઈએ ઈશારો કર્યો કે તમે શાંતિથી બેસો. મેં કીધું હું ફોન કરું તમને, પણ અમારો નંબર એમની પાસે નહીં ને એમનો અમારી પાસે નહીં. તો મેં ઈશારાથી કીધું કે 9 4 એવી રીતે એમને ઈશારાથી કીધું. તો એમણે નંબરો નોંધ્યા અને પછી એમણે અમને ફોન કર્યો. તો મારા ફોનમાં વાત થઈ તો એમણે કીધું કે તમે ચિંતા નહીં કરો, છોકરાઓ બધા પોલીસ છે ને ફાયર બ્રિગેડવાળા બધા આવે છે અને તમે ચિંતા કર્યા કરો, શાંતિથી બેસો, હલતા નહીં બહુ, નહીં તો લસરી પડાશે. એટલે અમે પછી ત્યાં અમને એવો અંદરથી વિશ્વાસ આવવા માંડ્યો કે આ બધા આટલા બધા આવવા માંડ્યા છે ને આવ્યા બી છે, તો
તો એ આપણા માટે કંઈક કરશે. હવે થોડી ચિંતા એમને ઓછી એક એક રૂપ પર તમે તમારા હસબન્ડ એક મોબાઈલમાંથી ડાયલ કરતા દેખાય છે અને ગાડી શું પથ્થર પર અટકી હતી? ના, એટલે અંદર પથ્થર હતો કે નીચે. શું અમને તો એટલે ખબર અટકી નથી. ગઈ ત્યાં. હા, પણ ગાડી એક જગ્યાએ અટકી ગઈ અને ત્યાં અમને અટકી ગયા પછી ત્યાં બેઠા બેઠા બધાને ફોન કરવાનું અમને સારું ફાવ્યું. એકચ્યુઅલમાં એટલે પાણી આટલું જ હતું કે આનાથી વધુ હતું પહેલા? ના, આ જે પાણી વિડિયો છે, વિડિયો પહેલાની કદાચ તમે સારી રીતે મેળવી હા, શકશો. આ બધા જે વિડિયા આવે છે ને એ પાણી ઓછું થયા પછીના વિડિયા છે. પહેલા અમારા ખભા સુધી પાણી હતું અને મારા મોઢામાં બી પાણી ભરાઈ ગયેલું, તો અમે થોડુંક ગાડી પકડેલી હતી ને ઊંચા થઈને મોઢામાંથી બહાર કાઢતા હતા. પણ એવું થયું કે ઉપર બેસીને અમને ફોન કરવાનું સારું ફાવ્યું અને આ બધા ગામના લોકોએ અમને બહુ સામે બેસીને હિંમત આપી કે ભાઈ તમે હિંમત નહીં હારો, શાંતિથી બેસો અને હલતા નહીં, અમે લોકો મદદ કરવા આવેલા છે એવું એમને ફોન પર ને બધું બહુ ઈશારાઓથી ને બહુ અમને સપોર્ટ કર્યો, હિંમત આપી, બહુ અમને હિંમત આપી. અને બધાને જોઈને અમને હિંમત આવી ગઈ કે હવે વાંધો નથી, કંઈક તો થશે કે જે આપણને મદદરૂપે કંઈક મળી શકશે આમાં. હસબન્ડ વાઈફમાં બંનેને શું તરતા આવડતું હતું? તરતા મારા હસબન્ડને બહુ સરસ આવડે છે. એમને સ્વિમિંગ ઘણા વર્ષો સુધી સ્વિમિંગ કરેલું છે અને પણ આમાં પરિસ્થિતિ એવી હતી કે સ્વિમિંગ અહીંયા કંઈ ટ્રેનિંગ લીધેલી કંઈ કામ લાગે એવી નથી. બહુ જ ખરાબ રીતે પાણી એકદમ ફોર્સમાં આવતું હતું. જો ફાયર બ્રિગેડવાળા અંદર આવતા ફંગોળાઈ જતા હતા તો સ્વિમિંગ શીખીને ત્યાં જવું બહુ અઘરું હતું એમાંથી. એટલે પરિસ્થિતિ પણ સમજ લઈ લીધી, એટલે કે એમાં પણ ઓવર કોન્ફિડન્સ ન વાપરવું. અમે બે વસ્તુ ખાસ શીખ્યા કે આપણી જોડે કોઈ પણ આવી વિદ્યા હોય પણ પરિસ્થિતિ જાણ્યા વગર એનો ઉપયોગ કરવો નહીં. અને બીજું કે આપણી પાસે ફોન હોય, અમારી પાસે 2 ફોન હતા, એક મારા હસબન્ડનો તો પડી ગયો પણ આ એક ફોન રહ્યો, તો એ જાણી જોઈને એને ગમે તેમ ઉપયોગ ના કરવો કે માસીને ફોન કરું, મામાને ફોન કરું, મમ્મીને ફોન કરું, એવું નહીં. તમને જ્યાંથી મદદ મળે એવી હોય, જેમ કે પોલીસમાં ફોન કરો, કોઈ પત્રકારનો નંબર મળી જાય તો એને ફોન કરો, કાં તો કોઈને કહો કે પત્રકારને ફોન કરે, તો એ એટલી રીતે જાહેર કરશે કે તમને 1-2 જણની નહીં પણ હજારો લોકોની મદદ મળી જાય. એટલે ફોનનો ઉપયોગ એવો કરો કે જ્યાં કામ હોય એવી જગ્યાએ એ ફોન કરીને તમારું કામ થોડું સરળ બની જાય. એટલે આવી મુશ્કેલીના ટાઈમે ફોન મજાકમાં નહીં લેવો કે ભાઈ લાવો આને ફોન કરીને વિડીયો કરીને બતાવું, નહીં તો ચાર્જિંગ ઓછું થઈ જવાની એ બધી પણ બીક રહે. એટલે આપણી પાસે સાધન હોય તો એનો સદુપયોગ કરીને આવા ટાઈમે એનો સહારો લેવો. ઓકે નૈનાબેન, ડિઝાસ્ટરની સિચ્યુએશનમાં, આફતમાં ઘણી વખત છે ને સરકાર તરફથી પણ અમુક ગાઈડલાઈન આવતી હોય છે કે વાવાઝોડું હોય કે પૂર હોય કે તમે તમારી બેટરી ચાર્જ રાખો, તમે આ કરો, તમે આ ન કરો અને વગર કામે તમે બહાર ન નીકળો, આટલું જ કરવાનું. પણ એને લોકો ગંભીરતાથી લેતા નથી. તમે બીજી એ વાત કરી કે ભલે સ્વિમિંગ આવડતું હોય પણ જ્યારે તમે આ પરિસ્થિતિમાં ફસાવો છો તો અહીંયા પરિસ્થિતિઓ ડર વચ્ચે પણ સમજદારી દેખાડવાની હોય છે, જે દેખાડી. તો હસબન્ડે હિંમત આપી, કારણ કે મેં પહેલા કહ્યું ને કે વિડીયો કરતા જે બોડી લેંગ્વેજ છે, તમે આરામથી બેઠા છો એટલે બધાને પહેલી વાત તો એ થયું રાષ્ટ્રીય સ્તર પર જે ચર્ચા છે સોશિયલ મીડિયામાં કે આ વિડીયો ક્યાંનો છે, કપલ કેટલું રિલેક્સ બેઠું છે, પૂરમાં છે, ગાડી ઉપર બેઠા છે. તો આ બધી પરિસ્થિતિઓ કદાચ બાકી બધું જોઈએ છીએ આપણે. ઘણી જગ્યાએ લો લેવલ કોઝવેમાંથી ટ્રેક્ટર જાય, કાર જાય, બાઇક જાય, બધી જગ્યાએ લોકો જોતા હોય છે, વિડીયો બનાવતા હોય છે, તેમની મર્યાદા હોય છે અથવા તો તે ઉતરતા નથી. તો આ પરિસ્થિતિમાં ખરેખર જે ફસાય છે તેમના માટે શું મેસેજ હોય છે? કેમ કે હજુ 7 દિવસની આગાહી છે, હજુ દક્ષિણ ગુજરાતમાં અહીંયા પૂર જેવી સ્થિતિ, ભારે વરસાદ પડે તો આપણે સર્જાય છે, તો તેમના માટે શું મેસેજ? મેસેજ એવો છે કે સંજોગો કોઈ પણ આવે, મુશ્કેલી કોઈ પણ આવે, સંઘર્ષનો સમય આવે ત્યારે હિંમત નહીં હારવી. હિંમત હશે તો તમને પોઝિટિવ વિચારો આવશે અને પોઝિટિવ કામ કરવાનું થશે કે લાવો આમ કરીએ તો આપણું આ કામ થશે. પણ જો હિંમત હારો તો તમને જે જગ્યાએ ફોન કરવાના છે યાદ ના આવે. હિંમત હારો તો જે જગ્યાએ તમે કઠણ પકડીને બેઠા છો એ કદાચ પકડી ના શકો ને છોડી દેવાય તો ત્યાંથી પાણીની જગ્યા છે તો લસરી પડાય. અને અમુક વખતે થોડું હિંમત એવી રાખવી કે ભાઈ
ત્યાં થોડું હળવું વાતાવરણ સર્જાય. મારા હસબન્ડ મને નાની નાની વાતોમાં થોડું હસાવી લેતા હતા. એટલે આ પરિસ્થિતિમાં એ પણ એક સ્કોપ હોય છે, લોકોને મજાક લાગશે પણ તમે આ પીતી વર્ણવી રહ્યા છો. એમાં સામે જે છોકરાઓ વિડીયો કરતા હતા એમાં અમે હસતા હતા ત્યારે કોઈક બોલ્યું કે આ ઘાડાઓ મરવા પડ્યા છે ને હસે છે, પણ એવું હતું કે એમણે થોડુંક મજાક કરી કે ઘણા લોકો એવું વિચારતા હોય કે સાથે રહેવું, સાથે મરવું, તો કે આપણો સમય આવી ગયો છે કે સાથે મરવાનું. એટલે થોડું હસાવતા હતા એટલે મને હસવું આવ્યું ને એ કોઈએ વિડીયો કર્યો. પણ આ કેવું છે કે સંજોગો પ્રમાણે થોડું તમારે હળવું વાતાવરણ રાખવું જેથી કરીને ચિંતામાં ના પડાય અને નેગેટિવ વિચારોના કારણે આપણી હિંમત ઓછી ના થાય એ એટલું ધ્યાન રાખવું. એક વિડીયોમાં કંઈક કાંઠે પર જે લોકો છે એમને તમે કદાચ હેન્ડ પણ વેવ કરતા હતા, એ શું હતું? કદાચ તમારા એમાં અમારા ઓળખીતા, જો કે હું એ ગામથી બાજુમાં જ ગામ છે મારું પિયર કડિયાદરા, અને આ જે ગામ છે નદી જોડે એ વડિયાવીર ગામ છે. તો ત્યાં અમારા ઘણા સગાવાલા, ઘણા ઓળખીતા, ઘણા સાથે ભણેલા. એમાં જે ભાઈ હાથ બતાવતા હતા એ મારા ક્લાસમાં ભણેલા હતા અને એમને મેં જોયા એટલે મેં એમને કીધું અને મને એ બધાને જોઈને હિંમત આવી કે ચલો આપણી મદદે ઘણા લોકો અહીંયા કિનારા પર આવી ગયા છે એટલે હવે ડરવાની જરૂર નથી. અને શાંતિથી બેસતા હતા અમે. ડર સામે હળવાશમાં રહેવું, એક તમે તો ઠીક છે તમે આ પરિસ્થિતિમાંથી પસાર થયા છો, પણ એ વાત કરવી આસાન હોય છે, પરિસ્થિતિમાં જ્યારે મુકાઓ ત્યારે એ વસ્તુ એડોપ્ટ કરવી અઘરી હોય છે. 5 મિનિટ ત્યાં બેસવું એ બહુ અઘરું લાગે કે 5 મિનિટ આવી પોઝિશનમાં બેસવું, કોઈ બીને ટેન્શન થઈ જાય. પણ અમે 5 કલાક સુધી 10:15 અમારી ગાડી અંદર પડી અને અમે 3:15 વાગે અમે લોકો નદીમાંથી બહાર અમને કાઢ્યા. તો 5 કલાક સુધી અમે અંદર હતા. તો 5 કલાક કાઢવા એ બહુ અઘરું હતું. અમારા જીવનના ઘણા સંઘર્ષો, અમે ભૂકંપ જોયો છે, અમે કોરોના બી જોયો છે, અમે ભૂકંપમાં 6ઠ્ઠા માળે રહેતા હતા તો નીચે ઉતરતા અમને બહુ ડર લાગી ગયો હતો. તો એ બધા સંઘર્ષ મને આની સામે, આ 5 કલાક સામે સાવ નાના લાગતા હતા કે એ તો કંઈ જ નહોતું. આમાં એટલો ડર હતો, એવું નહોતું કે અમે સાવ રિલેક્સ હતા. અમને ડર ઘણો જ હતો. અમારે બી સંતાનો છે, પરિવાર છે. તો મારા હસબન્ડ બોલ્યા કે ઘણા પેરેન્ટ્સ નાના છોકરાઓ મૂકીને મૃત્યુ પામતા હોય છે, તો આપણે તો છોકરા મોટા થઈ ગયા છે, ચિંતા નહીં કરવાની, જે થવું હોય એ થાય, ભગવાનની ઈચ્છા જે કરવું હોય એ થશે. પણ ચિંતા કર્યા વગર શાંતિથી બેસ. કોઈ જાતની ચિંતા કરવાનો કોઈ મતલબ નથી. ચિંતા કરીને શું કે આપણે હિંમત હારી જઈશું તો જે લોકો મદદ કરવા આવ્યા છે એ લોકોને બી આપણે સપોર્ટ નહીં કરી શકીએ. એ લોકો કહે છે કે તમે આવું કરો તો આપણે નહીં કરી શકીએ. એટલે ચિંતા નહીં કરવાની. અત્યારે ખાલી ને ખાલી ફોકસ કરવાનું છે કે આપણે કઈ પરિસ્થિતિને ફોલો કરવાની છે, કે એ જે પરિસ્થિતિ છે એમાં આપણે કઈ રીતે લોકોને સપોર્ટ કરવાનો છે જેથી કરીને એ આપણી મદદે સારી રીતે આપણને મદદ કરી શકે. અને હસબન્ડ વાઈફમાં હંમેશા સલાહ કે સજેશન વાઈફ આપતા હોય છે. દર ઘરની એક કહું છું એક પેટર્ન હોય છે અને એ તમે સમજી ગયા હું શું કહેવા માંગુ છું. પણ આમાં થોડું ઉલટું હતું. અને જો એક કોઓર્ડિનેશનની જે વાત હોય, ઘણી વખત એક વાત કોઈ કરે અથવા તો કોઈ સજેશન આપ્યું હશે તમે અથવા તમારા હસબન્ડે કે આ પરિસ્થિતિમાં આવું કરવું જોઈએ, ત્યારે પછી આ પરિસ્થિતિ જેવી હતી કે સાથ આપવો પડે અથવા તો એમાંથી ડિફર પણ થવાય, નહીં આ નથી આ કરવું છે. આમાં વિશ્વાસ એકબીજા પર રાખવું, આ પરિસ્થિતિ હોય કે જિંદગીની કોઈ પણ એવી આફત હોય. એકવાર એવું બન્યું કે મારા હસબન્ડ મારી પાછળ પાણી મને બહુ ના ધક્કો લગાવે એના માટે મારી પાછળ બેઠા હતા કે મને સેફ કરતા હતા. પણ એકવાર એવું બન્યું કે એમનો ડાબો પગ બારીના એની પર ટેકાયેલો હતો તો એ લસરી પડ્યા અને એમનો જમણો પગ મારી બાજુ હતો તો મારો ડાબો હાથ તરત મેં એમના પગમાં આંટી મારી દીધી જેથી કરીને એ નીચે સુધી ના જઈ શક્યા અને પાછું થોડુંક સપોર્ટ લઈને ગાડીની ઉપર પાછા આવી શક્યા. નહીં તો એ વખતે એ બોલ્યા કે હું ગયો અને મને બી થયું કે પતી ગયું હવે.
પણ એકદમ જ મારાથી પણ ડાબો હાથ તુરંત એમના જમણા પગની આંટીમાં ભરાઈ દીધો અને એ અમારી એ વખતે બહુ વધારે પડતો અમને ડર લાગી ગયેલો કે અત્યારે કંઈક અજુગતું બની જાત જેમાંથી અમે બચી ગયા. એટલે સલાહ આપવી કે તમે આમ કરો, પણ એ સંજોગો જોઈને જે મારાથી જે થઈ ગયું કે પગ પકડાઈ ગયો એ સલાહ કે એ બધું કંઈ કામ નથી લાગતું. સંજોગો જોઈને જે વર્તન થાય એ કરી લેવાનું હોય. કોઈની રાહ બી ના જોવાની હોય કે કોઈની સલાહની બી રાહ ના જોવાની હોય, પણ સંજોગો જોઈને જે તમારા દિલમાં આવે કે આમ કરવું જોઈએ એ કરવું જોઈએ. પણ સલામતી પહેલી વિચારવાની કે ભાઈ આપણો ફોન ના પડી જાય અંદર, કે આપણી પાસે એવું કોઈ સાધન હોય કે મદદમાં કામ આવે તો એ ના પડી જાય. ધારો કે લાકડી હોય તો એ ના પડી જાય, એનું ધ્યાન રાખવું. અને બીજું કે જો જે લોકો આપણને સપોર્ટ કરવા માગતા હોય એમની વાત પણ પૂરી સાંભળીને એ શું કરવા માગે છે, આપણને બાંધવા માગે છે તો સરખી રીતે બાંધે એના માટે સપોર્ટ કરવો. એ આપણને કંઈક દિશામાં ફેરવવા માગે છે કે તમે આમ ફરીને ઊભા રહો જેથી કરીને પાણી તમારા મોઢા પર ફોર્સ ના આવે, તો એ બધો સપોર્ટ કરવો પડે કે જે દિશામાં કે એ દિશામાં ઊભા રહેવું કે એવી રીતે. ઓકે, કોઈ પણ પરિસ્થિતિમાં હિંમત ન તૂટવી જોઈએ. એક લાઈન યાદ આવે છે, જાકે રાખું સાયા માર શકે ના. કોઈ પણ આ પ્રકારની આફતમાં હિંમત દાખવવી, એ હળવાશ દાખવવી, અથવા તો એ પરિસ્થિતિમાં આપણે છીએ એ પરિસ્થિતિમાં મુકાઈએ તો કદાચ હું અહીંયા બેઠો બેઠો વાત કરું કે નહીં હિંમત રાખવી જોઈએ, એ વાત કહેવા માટે પૂરતી છે. પણ જે વ્યક્તિ બેઠા હશે એ 5 કલાક સુધી આ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા છે, નૈનાબેન હોય કે એમના હસબન્ડ સુરેશભાઈ હોય, તો એક પોઝિટિવ વિચાર સાથે અમારો પ્રયાસ હતો કે આપત્તિ, પૂર કે આ પ્રકારની આફતમાં જે હજુ યથાવત છે ગુજરાતના અલગ અલગ ભાગોમાં, તો એક પોઝિટિવ મેસેજ જાય અને લોકો આ પ્રકારની પરિસ્થિતિમાં જો મુકાય તો શું કરવું, શું ન કરવું, અને સૌથી મોટી વાત પડકાર અને પરિસ્થિતિ ગમે તેટલી મોટી હોય હિંમત ન હારશો. ધન્યવાદ નૈનાબેન, તમારો અનુભવ શેર કરવા બદલ, જીએસટી સ્ટુડિયોમાં આવવા બદલ. તો આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.